रुक्मिणी जी श्री कृष्ण को कहती है, यू आर द मोस्ट हैंडसम मैन इन ऑल 3 वर्ल्ड्स। અને ત્યાંથી અટકતા નથી। 7 ગુણો કે મેં તમારી અંદર આ 7 વસ્તુ જોઈ નક્કી કર્યું। કયું? બીજો શ્લોક, કુલશીલ કુલશીલ રૂપ વયો વિદ્યા દ્રવિણ ધામ। આ 7 વસ્તુ જોઈ એમાં સૌથી પહેલા કીધું, મેં તમારું કુળ જોયું, મેં તમારો પરિવાર જોયો। મારા વાલા સ્વજનો, મોટા ભાગે આકર્ષણમાં મોટી ભૂલ થઈ જતી હોય છે। ગધા પચીસીની ઉંમરમાં એ આ છે। કોઈને તમે પૂછો ને એ ઉંમરમાં એટલે ઘણીવાર એમ કે તમે વડીલ તરીકે ના પાડો, બેટા બરાબર છે તું આ પ્રસ્તાવ લઈને આવી છો, પણ એ પરિવાર બરાબર નથી। હું અહીંયા જ્ઞાતિની વાત નથી કરતી, પરિવારની વાત કરું છું, કુળ પરિવારના સંસ્કારની વાત કરું છું। તો ઘણીવાર દીકરી પ્રસ્તાવ લઈને આવે તો એના ઘરના વડીલો કે બેટા બરાબર છે પણ એ પરિવાર બરાબર નથી। એટલે પછી શું કહે, મારે એના પરિવારને શું કરવું, મારો માણસ તો સારો છે ને। એવા જવાબો મળે છે ને, દે ને એવા જવાબો કે મારે એના પરિવાર આરે શું લેવા દેવા, મારો માલ મુદ્દો તો બરાબર છે ને। ઈ તો પછી અહીંયા જા પછી ખબર પડે પરિવાર હારે કેવા લેવા દેવા ચાલુ થાય છે। અને ચલો કોઈ એવી વ્યવસ્થામાં જીવતા હો કે બહુ પરિવાર સાથે રહેવાનું ન પણ બને, ચલો એવું ઘણી જગ્યાએ એવું બને કે એ વ્યક્તિ છે એ બહુ પરિવાર સાથે નથી રહેતો, એન કેન પ્રકારે ઘણા કારણો હોઈ શકે પરિવાર સાથે ન રહેવાના, આપણે એમાં નથી પડવું। પણ કુળ પરિવાર જોવાનું તાત્પર્ય ખાલી એવો નથી કે પરિવાર કેવો છે તો મારી દીકરી ત્યાં સેટ થશે કે નહીં, नहीं, सिर्फ उतना ही मतलब नहीं होता, उससे बड़ा गूढ़ार्थ उसके अंदर छिपा है। આપણે છે ને એમાં માનીએ કે ન માનીએ, વારસાના સંસ્કાર હોય ને, બાપ દાદાના વારસાના જે સંસ્કાર હોય ને એ સંતાનોમાં આવે 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 અને આવે। લોહીના જે સંસ્કારો હોય એ છોકરાઓમાં આવે। વડ એવા ટેટા, બાપ એવા બેટા, તાવડી એવી ઠીકરી ने मावड़ी एवी दीकरी। हम माने या ना माने, एक जेनेटिक क्वॉलिटीज, अरे शरीर में होय ने, शरीर में कद काठी जो होय ने एमां माँ बापनु जे शरीरना अमुक गुणधर्मो होय, अमुक प्रकारनी स्किन होय, अमुक रोगो होय, इनहेरिटेंट नहीं कहता कि आने टाइप ए के टाइप बी डायबिटीज है, टाइप 2 डायबिटीज है तो ई इनहेरिटेंस में आवती होय। वो क्या है, तो रोगो जो वारसा में आवे तो गुणों ने दुर्गुणों वारसा में न आवे। शरीर ना रोगो जो वारसा में आवे तो मन ना गुणों अने दुर्गुणों वारसा में न आवे, मन ना सद्गुणों वारसा में आवे अने दुर्गुणों वारसा में आवे। अपवाद होय के सारो एवो पिता होय एने दीवा नीचे अंधारू, अपवाद होय बधी जग्याए होय, ना नथी, पर प्रायः ये पाया जाता है कि परिवार के जो गुण होते हैं वो संतानों में आते हैं। कुल शील, चलो परिवार तो बहुत बढ़िया है, बट दूसरा चेक पॉइंट घणी वार एवं होय परिवार सारो होय पण जे पात्र छे एमां परिवारनुं न आव्युं होय, न कीधुं दीवा नीचे अंधारू। अने घणी वार एवं होय कि बाप हाव छोरो हारो निकली जाए, अपवाद। तो क्या कहा, सिर्फ परिवार पे भी मत जाओ, परिवार को देखो, फिर जो पात्र है उसका अपना शील देखो, अपना चरित्र देखो कि एनी पोतानी विचारधारा केवी छे, ई पोते माणस तरीके केवो छे, ई पोते पाटू मारीने पैसा पैदा करी सके छे कि नहीं, उसका अपना शील कैसा है, अपना चरित्र कैसा है। कुल शील, પછી કીધું રૂપ, આ બહુ મહત્વ રાખે છે। ઘણા કહેતા હોય ને કે જો આમાં શું છે તો ચલાવી લેવાનું હોય, ના, જે પ્રકારના દીકરી હોય તો એ પ્રકારે સામે છોકરો હોવો જોઈએ, જે પ્રકારનું છોકરાનું રૂપ હોય એને અનુરૂપ, એને પ્રમાણમાં છોકરીનું રૂપ હોવું તો ही दोनों में जो एक इंटीमेसी है, जो आकर्षण है वो टिकता है, वरना थोड़े देर टाइम के बाद ऐसा लगता है किसके पाले पड़ गए।
થાય. આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આપણને એમ થાય ને કે એવા રૂપને શું કરવાના, देखवाने શું કરવાના, પણ हम जानते हैं कि जो इंटीमेट रिलेशनशिप होता है उसमें ये मायने बहुत रखता है और आज के समय में तो बहुत रखता है. પહેલાના સમયમાં આપણા વડીલોને એ ધ્યાનમાં રહેતું કે ન રહેતું એ ભલે, પણ આજના સમયે જો આ આજના સમયની માંગ છે તો અહીંયા તો રૂકમણી જે મેં તમારું કુળ જોયું પરફેક્ટ, મેં તમારું શીલ જોયું પરફેક્ટ, અને રૂપ અધરમ મધુરમ નયનમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ચલિતમ મધુરમ मधुराधिपतेरखिलम मधुरम. जिसका हंसना मधुर, जिसका गाना मधुर, चलना मधुर, बाल मधुर, केश मधुर, જેનું સગળું મધુર છે, જેનું સગળું રૂપાળું છે, એવા આપ છો. कहने का तात्पर्य दोनों पात्रों में अनुपात का सौंदर्य भी होना चाहिए. ये चेक करो. मारी बाजू में ऊभो હોય ફોટા પડાવે તો હારો તો લાગવો જોઈએ. वो हरेक ई તમે કોઈ યુવકને પૂછો ને, એ પછી એને મળે કે ન મળે એના અનુરૂપ અલગ વાત છે, પણ તમે એને કોઈ उसकी दिली ख्वाहिश जो पूछा जाए तो वो यही बोलेगा हाँ तो रूप तो चाहिए. और किसी स्त्री को भी पूछा जाए तो वो भी बोलेगा हाँ हाँ रूपाળો तो જોઈએ, જોવામાં ગમે એવો સોહામણો તો જોઈએ. પૂછા જાય તો यही जवाब मिलता है. तो કહે છે કુલ શીલ રૂપ